વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાનું છે, તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો। આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 6 તું મારો ગુણક હું તારો અવયવ એના વિશે ભણવાનું છે, બરોબર। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પ્રકરણમાં સમજ પડી જાય, બરોબર। તો એ સૂચના મુજબ કરો। મોન્ટુ અને પિંકી શૂન્ય પર ઊભા છે, અહીંયા ઊભા છે। મોન્ટુ દર બીજા ખાનામાં ચોકડીની નિશાની કરે છે અને પિંકી દર ત્રીજા ખાનામાં ખરાની નિશાની કરે છે। તો આપેલ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। તો હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે મોન્ટુ દર બીજા ખાનામાં ચોકડીની નિશાની કરે છે એ લાલ કલરથી કરીએ। તો અહીં મોન્ટુ ઊભો છે તો બીજા ખાનામાં એટલે 2 ઉપર કરશે ચોકડી, એના પછી 4 ઉપર, પછી 6 ઉપર, પછી 8 ઉપર, પછી 10 ઉપર, પછી 12 ઉપર, 14 ઉપર, 16 ઉપર, 18 ઉપર, 20 ઉપર, 22 ઉપર, 24 ઉપર, 26, પછી 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48 અને 50। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો પિંકી દર ત્રીજા ખાનામાં ખરાની નિશાની કરે છે। તો આપણે અહીંયા કલર બદલી દઈએ અને કલર બદલીને પછી આપણે નિશાની કરીએ દર ત્રીજા ખાનામાં। તો પિંકી દર ત્રીજા ખાનામાં નિશાની કરે એમાં ખરાની, તો ખરું કરીએ, બરાબર। એના પછી ત્રીજું ખાનું આવશે, એના પછી જોઈએ તો ત્રીજું ખાનું 9 આવશે, એના પછી 12 આવશે, એના પછી 15 આવશે, 18 આવશે, 21 આવશે, 24 આવશે, બરાબર। એના પછી જોઈએ 27, 27 ચેડી 30, 33, 33 પછી 36, 39, 42, 45, 48, બરાબર। આટલા ખાનાની અંદર એ ખરાની નિશાની કરે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા ખાનામાં ખોટાની નિશાની થશે। તો અહીંયા આપણે જોઈએ તો ખોટાની નિશાની 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25 ખાનામાં થાય, બરાબર। તો અહીંયા આપણે લખીશું કે 25 ખાનામાં, બરાબર। પરંતુ અહીંયા પાછળ જવાબની અંદર ખાના કયા કયા ખાના છે એની વિગત લખેલી છે। તો આપણે એ ખાનાની વિગત પણ અહીંયા લખી શકીએ છીએ કે સૌથી પહેલાં 2, 4, 6, 8, 10, 12, પછી 14, 16, 18, 20, 22, એના પછી 24, 26, 28, 30, પછી અહીંયા લખીશું 32, 34, 36, 38, 40, 42, 44, 46 ને 50। એના પછી કેટલા ખાનામાં ખરાની નિશાની આવી। તો વિદ્યાર્થી મિત્રો ખરાની નિશાનીવાળા આપણે ખાના લખી દઈએ, બરાબર। તો એ 3, 6, 9, બરાબર। 9 પછી આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 12 છે, 15, 15 પછી 18, 21, 21 પછી 24, 24 ને 3, 27, બરાબર। 27 3, 30, પછી 33 આવશે, પછી 36 આવશે, 39 આવશે, 42 આવશે, 45 આવશે અને 48। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કયા ખાનામાં ખોટા અને ખરા એમ બંને નિશાની થશે। તો હવે આપણે જોઈએ કે કયા ખાનાની અંદર બંને નિશાની છે। તો અહીંયા આપણે ઉપર જોઈએ તો એક સૌથી પહેલાં તો 6 નંબરનું જે ખાનું છે એમાં બંને નિશાની છે, પછી 12 નંબરના ખાનામાં પણ બંને નિશાની છે, એના પછી આગળ વધીએ તો 18માં પણ બંને નિશાની છે,
એના પછી આગળ વધીએ તો 24માં બંને નિશાની છે. એના પછી આગળ વધીએ તો 30માં બંને નિશાની છે. એના પછી આગળ વધીએ તો 36માં બંને નિશાની છે. એના પછી આગળ વધીએ તો 42માં બંને નિશાની છે. પછી 48માં બંને નિશાની છે. તો અહીં જે ખાનાઓની અંદર બંને નિશાની હોય એ આપણે અહીંયા લખી દઈએ. તો 6 નંબરનું ખાનું 12, બરાબર, 18, 24, 30, 36, 42 અને 48. તો વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ તો અહીં જે ખોટાની નિશાની છે એ 2ના અવયવી કહેવાય, બરાબર. આ બધા અહીં ખરાની જે નિશાની છે એ 3ના અવયવી છે, બરાબર. અને અહીંયા જોઈએ તો ખરું ને ખોટું જે બંને છે એ જે સંખ્યાઓ છે 6ના અવયવી થશે. અને આ જે બધા ખાના આવ્યા કે જેમાં બંને નિશાનીઓ આવે છે ખરું અને ખોટાની, તો એને વિદ્યાર્થી મિત્રો સામાન્ય ગુણક કહેવાય. સામાન્ય ગુણક કહેવાય, બરાબર. ચલો આગળ જોઈએ. હવે આપેલ બોક્સમાં 3ના ગુણક હોય તેવા ખાનામાં પીળો રંગ, બરાબર, 4ના ગુણક હોય તે ખાનામાં લાલ રંગ અને 5ના ગુણક હોય તે ખાનામાં લીલો રંગ પૂરો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે 3ના ગુણક હોય એવા ખાનાઓમાં પીળો રંગ કરી દઈએ, બરાબર. આપણે પીળો રંગ કરી દઈશું 3ના ગુણકમાં. 3 ચોક 12, 3 પંચું 15, 3 છગ 18, 3 સીતું 21, બરાબર. 3 અઠ્ઠું 24, 3 નવ 27, 3 દાન 30. એના પછી જોઈએ તો 11 તરી 33, બરાબર, 12 તરી 36, 13 તરી 39, 14 તરી 42, બરાબર, 15 તરી 45, 16 તરી 48, 17 તરી 51, 18 તરી 54, 19 તરી 57 અને 20 તરી 60, બરાબર. આ થઈ ગયું 3ના ગુણકમાં પીળો રંગ. હવે 4ના ગુણક હોય તે ખાનામાં લાલ રંગ કરો. ચલો લાલ રંગ કરીએ 4ના ગુણકમાં. તો સૌથી પહેલાં 4 આવશે. 4 4 8, 8 ને 4 12, બરાબર, 12 ને 4 16, 16 ને 4 20, 20 ને 4 24, 24 ને 4 28, 28 ને 4 32, 32 ને 4 37, 37 ને 4 40, 40 ને 4 44, 44 ને 4 48, 48 ને 4 52, 52 ને 4 56, 56 ને 4 60 થશે, બરાબર. 56 ને 4 60. એના પછી 5ના ગુણક હોય એવા ખાનામાં લીલો રંગ પૂરો. ચલો 5ના ગુણક આપણે જો સૌથી પહેલાં 5 આવશે. 5નો ગુણક 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 પછી 30 આવશે. 30 ને પછી 30 ને 5 35, 35 ને 5 40, 40 ને 5 45, 45 ને 5 50, 50 ને 5 55 ને 5 60. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા રંગ કરી દીધો આપણે. તો હવે આપણે શું કરીશું? તો હવે આપણે આગળના જે પ્રશ્નોના જવાબ છે એ આપીશું કે કેટલા ખાનામાં પીળો અને લાલ એમ બંને રંગ થયા. પીળો અને લાલ એમ જે બંને રંગ થયા હોય એવા ખાના તો આપણે જોતા જઈએ. સૌથી પહેલાં જે 24 નંબરનું જે ખાનું છે વિદ્યાર્થી મિત્રો એની અંદર પીળો અને લાલ રંગ બંને થયા છે, બરાબર. એના પછી જોઈએ તો પીળો અને લાલ રંગ 36 નંબરના ખાનામાં. પછી આગળ જોઈએ તો પીળો અને લાલ 48 નંબરના ખાનામાં. અને એના પછી આગળ જોઈએ તો 60માં થયો કહેવાય, બરાબર, કેમ કે એમાં તો 3 છે તો આપણે એને પણ લઈએ. તો અહીંયા લખી દઈએ કે 24, 36, 48 અને 60, બરાબર. એના પછી કેટલા ખાનામાં લાલ અને લીલો એમ બંને રંગ છે? તો લાલ અને લીલો, લાલ અને લીલો રંગ બંને ખાનામાં હોય એવા. તો જુઓ 20 નંબરનું ખાનું. એના પછી આપણે જોઈએ તો લાલ અને લીલો 40 નંબરનું ખાનું.
એના પછી જોઈએ તો લાલ અને લીલો આપણને વિદ્યાર્થી મિત્રો 60, તો 20, 40 અને 60, 20, 40 અને 60. 60ની અંદર 3 કલર છે. કેટલા ખાનામાં પીળો, લાલ એમ અને લીલો એમ 3 રંગ થશે? તો કેટલા? તો એક જ ખાનું, એમ એક ખાનામાં. અને કયો? તો 60 નંબરનું ખાનું. બરાબર, આપણે એમ લખવાનું એક ખાનામાં 60 નંબરનું ખાનું, આપણે એ પ્રમાણે લખવાનું. એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 1 થી 40 સુધીની સંખ્યાઓમાંથી 5 અને 7ના ગુણક હોય, બરાબર, તેવી સંખ્યાઓ આપેલ વર્તુળમાં લખો. તો 5 અને 7ના ગુણક 1 થી 40 સુધીની સંખ્યાઓમાંથી જ, તો આપણે 5ના ગુણક લખતા જઈએ. બરાબર, તો સૌથી પહેલાં 5ના અને 7ના ગુણક આપણે અહીંયા લખી દઈએ એટલે આપણે ભૂલ ના પડે. અને એ પણ 1 થી 40 સુધીના. તો 5ના ગુણક 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. એના પછી 7ના લખી દઈએ આપણે. તો 7ના થશે 7, 14, 21, 28, 35. 35 પછી વિદ્યાર્થી મિત્રો 7 છંગ 42 આવશે. 42 પણ એ 40થી વધી જશે. હવે આપણે આને આ ખાનાઓમાં લખીએ. તો સૌથી પહેલાં 5ના આપણે લખીએ, પરંતુ એના પહેલાં આપણે જોઈએ તો કયો ગુણક એ બંનેમાં છે? તો 35 એ બંનેમાં છે. તો જે બંનેમાં હોય એ વિદ્યાર્થી મિત્રો આપણે વચ્ચે લખીશું. બાકી વધ્યા એ આપણે 5ના 5માં લખી દઈએ કે 5, 10, 15, 20, 25, 30 અને 40. બરાબર, અહીંયા આપણે 35 સિવાયના લખીએ 7માં, 7, 14, 21, 28. બરાબર, તો આ રીતે તમારે લખવાનું છે. કઈ સંખ્યાઓ 5ના વર્તુળમાં લખશો? તો અહીંયા લખી દઈએ 5, 10, 15, 20, 25, 30 અને 40. 35ને લખીશું નહીં, કેમ કે 5 અને 7 બંને ખાનામાં આવશે. બરાબર, પરંતુ અહીંયા આપણે જોઈએ તો કઈ સંખ્યાઓ 5ના વર્તુળમાં લખશો? તો એ મુજબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 35 આવશે, કેમ કે 35 પણ 5ના વર્તુળમાં કહેવાય. તો આપણે લખી દઈએ. બરાબર, કઈ સંખ્યાઓ 7ના વર્તુળમાં લખશો? તો 7ના બધા આવે એવી. કેમ કે અહીંયા 35 એ 5ના વર્તુળની અંદર તો છે જ. શું બંનેમાં કોઈ સમાન છે? કઈ? તો બંનેમાં સમાન છે 35. બરાબર, હવે બંનેમાં આવતી એવી સંખ્યાને તમે કયો લખશો? બરાબર, તો અહીં એને બંને વર્તુળના સામાન્ય ભાગમાં, બંને વર્તુળના સામાન્ય ભાગમાં લખીશું. બરાબર, એના પછી આપણે જોઈએ આપેલ ઓરડામાં લાદીઓ લગાડવાની છે. આ ઓરડો છે, એમાં લાદી લગાડવાની છે. દુકાનમાં 2 સેમી બાય 2 સેમીની લાદી છે, 3 બાય 3 સેમીની લાદી છે, 4 બાય 4 સેમીની લાદી છે અને 5 બાય 5 સેમીની લાદી છે. જો ઓરડામાં એક પણ લાદી કાપવી ન પડે તે રીતે લગાવી હોય તો તમે કયા માપની લાદીઓ પસંદ કરશો? બરાબર, તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આ ઓરડો છે એનું ક્ષેત્રફળ શોધવું પડે છે. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ અહીંયા લખું, ક્ષેત્રફળ L એટલે લંબાઈ અને B એટલે પહોળાઈ. તો અહીંયા લંબાઈ 12 અને પહોળાઈ 8, તો 12 8 96 ચોરસ સેમી ક્ષેત્રફળ થશે. હવે અહીંયા જે નાની લાદીઓ છે 2 બાય 2 સેમીની હોય, 3 બાય 3 સેમીની હોય, 4 બાય 4 સેમીની હોય કે 5 બાય 5 સેમીની હોય. બરાબર, હવે જે બધી લાદીઓ છે એ બધી લાદીઓનું ક્ષેત્રફળ જોઈએ આપણે, તો 2 બાય 2 એટલે એનું ક્ષેત્રફળ 4 થાય. 3 બાય 3ની લાદી, તો એનું ક્ષેત્રફળ 3 તારી 9 ચોરસ સેમી. પછી 4 બાય 4ની લાદી હોય તો એનું ક્ષેત્રફળ થાય 4 ચોગુ 16 ચોરસ સેમી. અને 5 બાય 5ની લાદી હોય તો એનું ક્ષેત્રફળ થાય 25
ચોરસ સેમી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે લાદીઓના ક્ષેત્રફળ છે એ બધાના જો આપણે 96ને ભાગી શકીએ આ બધી સંખ્યાઓ વડે તો એ લાદીને કાપવી પડે ના। જો બધી આપણે 4 ના માપવાળી લાદી લગાવી હોય, મતલબ 4 ક્ષેત્રફળવાળી લાદી લગાડવી હોય 96 ચોરસ સેમી એરિયામાં, તો 96ને જો 4 વડે ભાગી શકીએ તો બધી લાદીઓ કાપ્યા વગર આપણે લગાવી શકીએ, બરાબર। તો એ રીતે આપણે અહીંયા જોઈએ તો 96ને 25 વડે ભાગી શકાય નહીં, માટે 5x5 વાળી જે લાદીઓ છે એ આપણે કાપ્યા સિવાય લગાવી શકીશું નહીં, માટે એ લાદી લઈશું નહીં। એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 3x3ની જે લાદી છે એનું ક્ષેત્રફળ 9 છે, તો આપણે અહીંયા 96 જે છે એને 9 વડે ભાગીશું તો 9 એકા 9, બરાબર, 0 6 ભાગ ચાલતો નથી, માટે 9 વડે પણ ભગાશે નહીં, માટે આપણે 3x3ની જે લાદી છે એ પણ લઈ શકીશું નહીં। તો હવે શું થયું, આપણી પાસે બે ઓપ્શન છે, એક 2x2ની લાદી અને 4x4ની। તો આપણે 96ને વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગીએ તો 4 દુ 8, અહીંયા 1 વધ્યો 6, ચોગું ચોગું 16, બરાબર। તો અહીંયા જવાબ આવ્યો 24, અને 96ને આપણે 16 વડે ભાગીએ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો જો તમને 16નો ઘડિયો આવડતો હોય તો તમને ખ્યાલ આવે કે 16ને આપણે 6 વડે ગુણીએ તો 16 × 96 થાય, માટે એને પણ આપણે 96ને 16 વડે આપણે ભાગી શકીએ, બરાબર। તો અહીંયા આપણે કયા માપની લાદીઓ પસંદ કરશો કે જેથી લાદી કાપવી ન પડે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2x2ની લાદી, બરાબર, અને 4x4ની લાદી પસંદ કરવી પડે। આપણે અહીંયા પહેલો પ્રશ્નનો જવાબ આપ્યો, આપણે આ બધી ગણતરી સમજ્યા, બરાબર, અને આ આપણો જવાબ। એના પછી કઈ લાદીઓ ઓછી સંખ્યામાં જોશે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જેનું કદ વધારે હોય એ ઓછી સંખ્યામાં જોઈએ, બરાબર। તો અહીંયા જે 4x4ની લાદી છે એ મોટી છે, બરાબર, તો એની સંખ્યા રૂમમાં પાથરવા માટે ઓછી જોઈશે, અને 2x2ની લાદી નાની છે માટે એની સંખ્યા વધારે જોઈશે। હવે 4x4ની લાદી કેટલી જોઈશે એ જો પ્રશ્ન આવે તો આપણે 4x4ની લાદીનું ક્ષેત્રફળ અહીંયા 16 છે, તો 96ને 16 વડે ભાગીશું તો 6 જવાબ આવશે, તો આપણે 6 લાદીઓ જોઈએ, બરાબર। કઈ લાદીઓ ઓછી સંખ્યામાં જોઈશે? તો 4x4ની લાદીઓ ઓછી સંખ્યામાં જોઈશે, ઓછી સંખ્યામાં જોઈશે। હવે એમ પૂછાય કે કેટલી? તો 4x4ની વિદ્યાર્થી મિત્રો 6 લાદીઓ જોઈએ, 16 × 96 એટલા માટે। હવે કઈ લાદીઓ વધારે જોઈશે? અહીંયા આપણે લખી દઈએ કે 6 લાદીઓ જોઈશે, બરાબર। હવે કઈ લાદીઓ વધારે જોઈશે? તો 2x2ની લાદી વધારે જોઈશે। કેટલી જોઈશે? તો આપણે 96ને 4 વડે ભાગ્યા, 2x2નું ક્ષેત્રફળ થાય 4, 4 ભાગ્યા તો 24 ચોક 96, તો વિદ્યાર્થી મિત્રો 24 લાદી જોઈશે, બરાબર, 24 લાદી જોઈશે। હવે આગળનો પ્રશ્ન છે કે એક સિગ્નલ પર લાલ લાઇટ 2 સેકન્ડે, પીળી લાઇટ 5 સેકન્ડે અને લીલી લાઇટ દર સેકન્ડે ઝબકે છે, તો ત્રણેય લાઇટ પ્રથમ વખત એક સાથે ક્યારે ઝબકશે? બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ જે ત્રણેય સંખ્યાઓ છે એના અવયવી, સૌથી જે નાનામાં નાનો દરેકમાં અવયવી હોય એ અવયવી એટલે કે એ જે સંખ્યા હોય એ સંખ્યાના સેકન્ડે એક સાથે ઝબકશે। તો સૌથી પહેલાં આપણે 2, 5 અને 6ના અવયવી લઈ લઈએ, તો અહીંયા લખીએ આપણે 2ના
અવયવી, બરાબર. તો અહીંયા આવશે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34 આ બધા એના અવયવી થશે, બરાબર, 2ના. એના પછી આપણે 5ના અવયવી લખીએ, બરાબર. 5ના અવયવી આપણે લખીએ. ચાલો, 5ના અવયવી. તો 5ના અવયવી વિદ્યાર્થી મિત્રો 5 થશે, 10 થશે, 15, 20, 25, 30, 35, 40, 35 પછી 40 એ રીતે આગળ ઘણા બધા થશે. અવયવી એ અસંખ્ય હોય. અને એના પછી આપણે લખીએ 6ના અવયવી. 6ના અવયવી. તો વિદ્યાર્થી મિત્રો 6ના અવયવી આપણે લખીએ 6, 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચોતેર, 6 6 36, 6 સીધું 42. હવે અહીંયા આપણે ત્રણેયના અવયવી લખ્યા. હવે આપણે શું કરીશું? તો અહીંયા શું કહ્યું હતું કે ત્રણેય લાઇટ પ્રથમ વખત એક સાથે ક્યારે ઝબકશે, મતલબ કઈ સંખ્યા પ્રથમ વખત દરેકની અંદર આવશે. તો આપણે જોઈએ તો 30 આવશે, અહીંયા પણ 30 આવશે. એના પહેલાં કોઈ સંખ્યા દરેકની અંદર આવતી નથી. તો અહીંયા કહ્યું છે કે ક્યારે, એટલે કે સમય માગ્યો છે. તો અહીંયા આપણે લખીશું કે 30 સેકન્ડે ત્રણેય લાઇટ એક સાથે ઝબકશે, બરાબર. તો તમારે આ રીતે જવાબ લખવાનો છે, પરંતુ એની ગણતરી કેવી રીતે થાય એ તમારે શીખવાનું હતું, સીધો જવાબ લખવાનો નથી. હવે આપણે નીચે આપેલી સંખ્યાઓના અવયવો લખવાના છે. તો સૌથી પહેલાં આપણે ચાલો 1નો અવયવ લખીએ. તો વિદ્યાર્થી મિત્રો 1નો અવયવ 1 જ થાય, સંખ્યા પોતે 1, બરાબર. 3ના અવયવ જોઈએ તો એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ 1 અને 3 થશે. 1 એ વિદ્યાર્થી મિત્રો દરેક સંખ્યાનો અવયવ કહેવાય, બરાબર. હવે 12ના અવયવ લખીએ તો 1 તો આવશે જ, 6 દુ 12 એટલે 2 આવશે, 3 ચોક 12 એટલે 3 આવશે, અને 4 તરી 12, પછી 6 દુ 12 અને વળી 12. તો આ બધા 12ના અવયવ થયા. એના પછી 14ના અવયવ તો 1 તો આવશે જ, એના પછી 7 દુ 14 એટલે 2 આવશે, 7 આવશે અને 14 આવશે, બરાબર. તો આટલા એના અવયવ. તો અહીંયા આપણે એક વસ્તુ જોઈશું કે એક હોય છે સંખ્યાનો અવયવ અને સંખ્યા પોતે પણ હોય છે. અહીંયા 1 પણ છે અને સંખ્યા પોતે પણ છે. અહીંયા પણ સંખ્યા પોતે છે અને 1 છે. તો આપણે એ મગજમાં રાખવાનું કે હંમેશા કોઈ પણ સંખ્યાના 2 અવયવ તો હોય જ, એટલે કે 1 સિવાય. તો એક સંખ્યા પોતે અને એક, બરાબર. હવે આપણે 24ના અવયવ લખીએ. તો 1 તો આવશે, એના પછી 12 દુ 24, બરાબર. 3 એટલે કે 8 તરી 24, પછી 100 ચોક 24, 5 આવશે નહીં, 6 આવશે, 100 ચોક 24, પછી 7 નહીં આવે, 8 તરી 24 આવશે, 12 દુ 24 આવશે, અને 24 તો આવશે જ. એ સંખ્યા પોતે પોતાનો અવયવ કહેવાય. એના પછી 28ના લખીએ તો 1 આવશે, 14 દુ 28, બરાબર. પછી 7 ચોક 28 એટલે કે 4 આવશે, 7 આવશે, 14 આવશે અને 28. તો આ રીતે આટલા અવયવ આવશે. 36ના લખીએ તો 1, 18 દુ 36, બરાબર. એના પછી 12 તરી 36, પછી 9 ચોક 36, 5 ની આવે 6 6 36, 9 ચોક 36, 12 તરી 36, 18 દુ 36 અને 36 પોતે. તો આ રીતે 36ના અવયવ થશે. પછી 42ના લખીએ તો 1, બરાબર, 1 દુ 42, બરાબર. એના પછી 14 તરી 42, બરાબર. એના પછી આપણે જોઈએ તો 5 નહીં આવે, 6 નહીં આવે, 7 આવશે, બરાબર.
7 છંગ 42, તો અહીંયા આપણે જોઈશું 6 આપણે પહેલાં લખીએ, 7 છંગ 42, પછી 14 લખીએ, 14 તરી 42, 1 દુ 42 અને સંખ્યા પોતે. તો આ રીતે 42ના અવયવ થશે વિદ્યાર્થી મિત્રો. એના પછી ટીના પાસે 24 ચોકલેટ છે, તે તેના મિત્રોને સરખે ભાગે ચોકલેટ વહેંચવા માગે છે. ટીનાના કેટલા મિત્રો હોય તો તેને આ ચોકલેટ સરખે ભાગે વહેંચી શકાય? હવે વિદ્યાર્થી મિત્રો 24 ચોકલેટને જો સરખે ભાગે વહેંચવી જ હોય, બરાબર, હવે સરખે ભાગે વહેંચવી તો ટીના એના કેટલા મિત્રો હોય તો વહેંચી શકે? તો એવી એના મિત્રોની સંખ્યા એટલી હોવી જોઈએ કે એ સંખ્યા વડે 24ને ભાગી શકાય, બરાબર. હવે એવી કઈ સંખ્યાઓ છે જેને 24 વડે ભાગી શકાય? તો વિદ્યાર્થી મિત્રો 24ના જે અવયવ હોય તેમના વડે 24ને નિશેષ ભાગી શકાય, બરોબર. હવે 24ના અવયવ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર જ છે આપણી પાસે 24ના અવયવ, તો આપણે એનો ઉપયોગ કરીએ. તો 24ના અવયવોની અંદર આપણે જોઈએ તો 1 અને 24 આ બે સંખ્યાઓ આપણે નહીં લઈએ. કેમ કે અહીંયા શું કીધું કે 24 લઈશું તો ચાલશે, બરોબર, પરંતુ અહીંયા એમ કીધું છે કે એને કેટલા મિત્રો હોય તો એને સરખે ભાગે વહેંચી શકાય, બરોબર. તો 1 હોય તો વેચવાનો કોઈ પ્રશ્ન જ થતો નથી, માટે આપણે 1 નહીં લખીએ, 1 સિવાયના બાકીના અવયવો લખીશું. એટલે કે 2 3 અહીંયા લખીશું, 2 3 4 6 8 12 અને 24. તો 2 હોય વિદ્યાર્થી મિત્રો તો દરેકના ભાગમાં 2 મિત્રો હોય તો દરેકના ભાગમાં 12 ચોકલેટ આવશે. 3 મિત્રો હોય તો દરેકના ભાગની અંદર 8 તરી 24 એટલે 8 ચોકલેટ આવશે. 4 મિત્રો હોય તો દરેકના ભાગમાં 6 ચોકલેટ આવશે, બરોબર. અને 6 80 મિત્રો તો દરેકના ભાગમાં 4 ચોકલેટ આવશે. એ રીતે 24 મિત્રો હોય તો દરેકના ભાગમાં 2 ચોકલેટ આવશે. તો એ રીતે કઈ સંખ્યા, તો આટલા મિત્રોની સંખ્યા હોય, 2 મિત્રો હોય, 3 મિત્રો હોય, 4 મિત્રો હોય, 6 મિત્રો, 8 મિત્રો હોય, 12 મિત્રો કે 24 મિત્રો હોય તો સરખે ભાગે વહેંચી શકાય, બરાબર. 32નું અવયવ વૃક્ષ શક્ય હોય તેટલી રીતે બનાવો. તો અહીંયા આપણે 32નું અવયવ વૃક્ષ બનાવીએ વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ કે અહીંયા આપણે સૌથી પહેલાં 32 લખી દઈએ. હવે વૃક્ષની જેવી રીતે આપણે એના અવયવ લખીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો 16 દુ 32, બરાબર. તો અહીંયા આપણે 16 લખીએ અને અહીંયા 2 લખીએ. હવે 2ને તો ભાગી નહીં શકાય, તો સૌથી પહેલાં હવે આપણે શું કરીશું? તો અહીંયા 8 દુ 16, બરાબર. તો અહીંયા 2, અહીંયા 8. હવે 2ને તો ભાગી નહીં શકાય, બરાબર. તો હવે 4 દુ 8, 2 અહીંયા 4. હવે 2ને નહીં ભાગી શકાય, તો હવે 4ને એટલે કે 2 અહીંયા પણ 2. તો આ એક રસ્તો થયો. પછી અહીંયા આપણે જોઈએ તો અહીંથી જ આપણે કરી શકીએ કે 8 ચોક, તો અહીંયા આપણે 4 રાખીએ અને અહીંયા 8 રાખીએ. વળી પાછા અહીંયા જોઈએ તો 2 દુ 4, અહીંયા 4 દુ 8, બરાબર. તો આ મેં 2 ભેગા બનાવી દીધા. હવે વૃક્ષ આપણે અલગ બનાવવાના છે, તો આપણે અલગ બનાવીશું. બીજું હવે વૃક્ષ છે ને એ આપણે અલગ બનાવીએ. ચાલો, તો આ 32નું બીજું હવે વૃક્ષ કે જેને આપણે અહીંથી જ અલગ બનાવીએ. 8 અને અહીંયા 4. ચલો, અહીંયા 2 આવશે, 2 દુ 4, 8 છે એટલે અહીંયા 4 આવશે અને અહીંયા 2. વળી પાછા 4 છે એટલે 2 આવશે, અહીંયા 2, બરાબર. તો આ રીતે આપણે એના અવયવ વૃક્ષ બનાવવાના છે, બરાબર. એના પછી આપેલ વર્તુળમાં 10 અને 12ના અવયવ લખો.
કયા અવયવો સમાન છે? તો સૌથી પહેલાં 10ના અવયવો લખી દઉં, 1 2 5 અને 10. 12ના અવયવો લખું તો 1 2 3 4 6 અને 12. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અવયવ મેં આ બધા 10 અને 12ના લખ્યા, તો એમાંથી જે અવયવ બંનેમાં હોય એના ઉપર આપણે રાઉન્ડ કરી લઈએ. તો 1 અને 2 છે, અહીંયા પણ 1 અને 2 છે. તો એ બે જે અવયવો છે આપણે એને વચ્ચે બંનેમાં ભેગું લખીશું. બાકીના અવયવો 10ના હું 10ના ખાનામાં અને 12ના અવયવ હું 12ના વર્તુળની અંદર લખું. તો આ રીતે આપણે લખવાનું છે. હવે આગળ જોઈએ. અહીં પૂછ્યું છે કે બંનેના કયા અવયવો સમાન છે? તો આપણે લખવાનું કે બંનેના અવયવોમાં 1 અને 2 સમાન છે. ચલો એના પછી જોઈએ તો આપેલ વર્તુળમાં 8 16 24ના અવયવ લખો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો 8 16 અને 24ના અવયવો આપણે લખવા પડશે. તો આપણે ચલો લખી દઈએ. સૌથી પહેલાં બાજુમાં ચલો 8ના હું લખી દઉં તો 1 આવશે, 2 આવશે, 4 આવશે, 5 નહીં આવે, 6 નહીં આવે અને સીધા 8 આવશે. 16ના જોઈએ તો 1 2 4 8 આવશે, 5 નહીં આવે, 6 નહીં આવે, 7 નહીં આવે, 8 નહીં 8 આવી ગયા, 9 નહીં આવે, 10 નહીં આવે, સીધા 16. બરાબર. 24ના 1 2 3 4 5 નહીં 6 આવશે, 7 નહીં 8 તરી 24 આવશે. બરાબર. પછી સીધા 12 આવશે અને 24 આવશે. હવે આ બધા અવયવોમાંથી વિદ્યાર્થી મિત્રો કયા અવયવો એવા છે કે જે ત્રણેયની અંદર આવે છે? તો 1 અને 2 અને 4 અને 8. તમે જો 1 2 4 અને 8 આ જે અવયવો છે ત્રણેયની અંદર છે. બરાબર. 1 2 4 8 1 2 4 8 1 2 4 8. તો આપણે એને ત્રણેયની અંદર વચ્ચેના ખાનામાં લખીશું. હવે ચલો એના સિવાયના 8ના ખાનામાં કંઈ લખવાનું રહેતું નથી, પરંતુ 16ના ખાનામાં 16 લખવાના બાકી. અને 24ના ખાનામાં જોઈએ તો 24ના ખાનાની અંદર શું બાકી રહ્યું? તો 12 અને 24 અને 6. બરાબર. 6 12 અને 24. અને બીજો એક અવયવ બાકી રહ્યો 3. બરાબર. તો અહીંયા 3 પણ બાકી રહી ગયા. તો આ રીતે આપણે 3 6 12 અને 24 આટલા અવયવ બાકી રહી ગયા. તો અહીંયા એમ લખ્યું છે કે 8 અને 16ના સામાન્ય અવયવો કયા કયા છે? તો 8 અને 16ના સામાન્ય અવયવ વિદ્યાર્થી મિત્રો 1 2 4 અને 8. 8 અને 24ના સામાન્ય અવયવ 8 અને 24ના. બરાબર. તો 8 ને 24ના પણ એ જ છે, 1 2 4 અને 8. 8 16 અને 24ના ત્રણેયના સામાન્ય અવયવ. તો ત્રણેયના સામાન્ય અવયવ વિદ્યાર્થી મિત્રો 1 2 4 8. હવે 8 16 24ના સામાન્ય અવયવ પૈકી મોટામાં મોટો અવયવ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય અવયવ પૈકી મોટામાં મોટો અવયવ એ 8 છે. બરાબર. તો આ રીતે આપણે લખવાનું છે. 31મું જોઈએ. આપેલ ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો. કઈ સંખ્યા 1થી વધારે વખત આવે છે? તો સૌથી પહેલાં આપણે ગુણાકારનું કોષ્ટક પૂર્ણ કરીએ. 8 દુ 16 8 તરી 24 8 ચોક 32 8 પંચું 40 9 એકા 9 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 9 પંચું 45 10 એકા 10 10 દુ 20 10 તારી 30 10 ચોક 40 10 પંચું 50. અહીંયા 10નો 1 સાથે ગુણાકાર, 10નો 1 સાથે, 10નો 2 સાથે, 10નો 3 સાથે, 10નો 4 એ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. 11 11 દુ 22 11 તરી 33 11 ચોક 44 11 પોચ 55 12 એકા 12 12 દુ 24 12 તરી 36 12 ચોક 48 12 પંચું 60. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા એમ પૂછ્યું છે કે કઈ સંખ્યા 1થી વધારે વખત આવે છે? તો આપણે જોઈએ કઈ સંખ્યા 1થી વધુ વખત આવે છે. તો અહીંયા 24 છે. બરાબર. તો 24 છે, એકવાર આવી, અહીંયા બીજી વાર પણ આવી. બરાબર. બીજી કોઈ સંખ્યા જોઈએ તો 36 36
40 40 બરાબર. એના પછી જોઈએ તો બીજી કોઈ સંખ્યા હોય કે જે એકથી વધુ વખત આવી હોય એવી સંખ્યા હોય તો તમારે એના ઉપર રાઉન્ડ કરવાનું છે. તો મોટાભાગે બધી સંખ્યાઓ આવી ગઈ જે એકથી વધુ વખત હોય એ, બરાબર. એના પછી ચાલો જોઈએ તો બીજો પ્રશ્ન છે, ચિંટુ પાસે અમુક લખોટી છે. આ લખોટીઓને ચિંટુ તેના મિત્રોમાં સરખા ભાગે વેચે છે. જો 5 મિત્રો, 6 મિત્રો અને 10 મિત્રોને તે સરખે ભાગે વહેંચી શકે તો ચિંટુ પાસે કેટલી લખોટીઓ છે? એટલે કે ચિંટુ પાસે જે કુલ લખોટીઓ છે એ જાણતા નથી. કુલ લખોટી એ જાણતા નથી, એ શોધવાની છે. હવે એના જો મિત્રો 5 મિત્રો, 6 મિત્રો હોય કે 10 મિત્રો બધાને એ વેચે તો દરેક વખત સરખે ભાગે વેચી શકે છે. તો ચિંટુ પાસે કેટલી લખોટીઓ છે? તો વિદ્યાર્થી મિત્રો ત્રણેયના આપણે અવયવી લખીશું અને જે સૌથી પહેલો અવયવી દરેકની અંદર સરખો મળશે એ કુલ સંખ્યા થશે, બરાબર. તો ચાલો બધાના અવયવી લખીએ. તો અહીંયા 5ના અવયવી, તો 5ના અવયવી શું થશે? તો 5, 10, 15, 20, 25, 30, 35 જરૂરિયાત મુજબ આપણે વધારે લખી શકીએ. પછી 6ના અવયવી, તો 6ના અવયવી 6, 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચું 30, 6 6 36, 6 તો 42 જરૂરિયાત મુજબ તમારે લખવાના છે. 10ના અવયવી 10, 20, 30, 40. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે એ જોવાનું છે કે કયો અવયવી એટલે કે કઈ સંખ્યા એ ત્રણેયની અંદર છે. તો ત્રણેયની અંદર જે સંખ્યા હોય એના ઉપર આપણે રાઉન્ડ કરીએ. જે પહેલી હોય આગળથી આમ જતા જે પહેલી સંખ્યા આવે કે જે ત્રણેયની અંદર હોય તો 30 એ ત્રણેયની અંદર આવેલી છે એટલે એને સામાન્ય ગુણક કહેવાય, બરાબર. સામાન્ય ગુણક કહેવાય. હવે એને સામાન્ય ગુણક તો કહેવાય પરંતુ એ સૌથી નાની સંખ્યા છે, બરાબર. સામાન્ય ગુણકોમાં સૌથી નાની સંખ્યા છે. આગળ જતો ઘણા સામાન્ય ગુણક મળે પરંતુ આ પહેલો સામાન્ય ગુણક છે એટલે કે સૌથી નાનો એટલે એને લઘુત્તમ કહેવાય, બરાબર. નાનાને લઘુત્તમ, તો આને લઘુત્તમ સામાન્ય ગુણક કહેવાય, બરાબર. તો અહીંયા આપણે જે પ્રશ્ન હતો કે કુલ લખોટી કેટલી, તો ચિંટુ પાસે કુલ 30 લખોટી હશે, બરાબર. અહીંયા આપણે લખીશું સામાન્ય ગુણક બરાબર 30. આગળનું આપણે જોઈએ. ચાલો, અધ્યયન નિષ્પત્તિનું સર્વગાહી મૂલ્યાંકન. એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આપેલ સંખ્યા પૈકી 3નો ગુણક કયો નથી? આપેલ સંખ્યા પૈકી 3નો ગુણક કયો નહીં? તો અહીંયા જોઈએ તો 13 એ અવિભાજ્ય સંખ્યા છે માટે એ ગુણક નથી. 24 પણ છે, 27 પણ છે અને 9 પણ છે. તો જવાબ બી આવશે. બીજું 10 અને 15નો સામાન્ય અવયવ કયો છે કે બંનેમાં હોય? ઓ તો એકડો પણ બંનેનો અવયવ કહેવાય, 5 પણ બંનેનો અવયવ કહેવાય. તો 1 અને 5 બંને આવશે. ત્રીજાનું 5 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો? સૌથી નાનો સામાન્ય ગુણક તો બંનેના ગુણાકાર જેટલો, 5 6 30, કેમ કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે અને બંનેનો સામાન્ય ગુણક અહીંયા 30 આવશે. ચોથું 12 અને 28નો સામાન્ય અવયવ કયો? બરાબર, સામાન્ય અવયવ કયો નથી? અહીંયા નથી પૂછ્યું. તો અહીંયા 2 તો બંનેનો સામાન્ય અવયવ આવશે. 3 તો વિદ્યાર્થી મિત્રો 3 જે છે એ સામાન્ય અવયવ નહીં આવે, કેમ કે 28ને 3 વડે ભાગી શકાય નહીં, બરાબર. માટે તો આપણો જવાબ આવશે બી. પાંચમું 18 અને 24નો સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ કયો? હવે 18 અને 24નો સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ, તો અહીંયા આપણે 18 અને 24ના અવયવ પાડવા પડે.
તો અગાઉ જે દાખલો હતો એ 18 ને 24નો હતો નહીં, બરાબર. તો હવે તમારે શું કરવું પડે કે 18 અને 24ના અવયવ લખવા પડે. તો સૌથી પહેલાં જો હું 18ના અવયવ લખી દઉં, 1 9 દુ 18, 9 અને 18 નહીં, હજુ આવશે બીજા અવયવ, 6 તરી 18, 6 9 અને 18, અને બીજી સંખ્યા છે 24, 1 2 3 4 5 નહીં 6 7 નહીં 8 તરી 24, 12 ને 24. હવે આની અંદરથી પૂછ્યું છે કે સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ કયું છે, અવયવ કયું નથી. તો અહીંયા જોઈએ તો સૌથી મોટામાં મોટો 6 છે, તો આપણો જવાબ આવશે 6 સી, બરાબર. હવે અહીંયા આપણે સૂચના મુજબ કરવાનું છે કે આપેલ બોક્સમાં 2ના ગુણક હોય તેની ફરતે ગોળ અને 3ના ગુણક હોય એની ફરતે ચોરસ બોક્સ કરો. કઈ સંખ્યા ફરતે ગોળ છે અને બોક્સ બને છે, બરાબર. એટલે કે કઈ સંખ્યાઓમાં બંનેમાં ગોળ અને ચોરસ આવે છે એ આપણે જોઈશું. ચલો, 2ના ગુણક હોય તેની ફરતે આપણે ગોળ કરી દઈએ સૌથી પહેલાં. તો 2ના ગુણક 6 છે, 8 પણ 2નો ગુણક કહેવાય, 10 પણ 2નો ગુણક કહેવાય, 14 પણ કહેવાય, 16 પણ કહેવાય, 18 પણ કહેવાય, 20 પણ કહેવાય, 24 અને 30. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે 3ના ગુણક છે એના ઉપર તો 3 કહેવાય, એના પછી 18 પણ 3નો ગુણક કહેવાય, બરાબર. એના પછી 9 21 અને 24 અને 30. તો તમે જોઈ શકો છો અહીંયા 18 24 અને 30 એ સંખ્યાઓ ઉપર વર્તુળ અને ચોરસ એમ બંને આવે છે, બરાબર. ચલો, હવે આગળનો પ્રશ્ન એ આપણને પૂછ્યો છે કે 18નું અવયવ વૃક્ષ દોરો. તો આપણે સૌથી પહેલાં 18 લખી દઈએ. હવે એનું અવયવ વૃક્ષ તમારે લખવાનું છે, દોરવાનું છે. તો અહીંયા 2 આવશે, 9 આવશે. ચલો, 2 ને તો હવે ભગાય નહીં, એટલે અહીંયા થશે 3, અહીંયા થશે 3, 3 તારી 9. હવે બીજી રીતે જો 18નું અવયવ વૃક્ષ બનાવવું હોય તો 6 તરી 18, તો અહીંયા 3 આવશે, અહીંયા 6 આવશે. 3ને ભગાય નહીં હવે, એટલે આગળ 6ના અવયવ પાડીએ તો અહીંયા 2 અને અહીંયા 3. તો આ રીતે તમારે 18નું અવયવ વૃક્ષ બનાવવાનું છે. એના પછી આપણે 8મું, આપેલ આકૃતિમાં 24 અને 32ના અવયવ લખ્યા છે, લખીને આપી દીધા, તે પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 24ના અવયવ લખો. તો 24ના આપણે અવયવ લખીએ. ચાલો, 1 છે, 2 છે, 3 છે, 4 છે, એના પછી 6 છે, 8 છે, 12 છે અને 24 છે, બરાબર. 32ના અવયવ લખીએ તો 1 2 4 8 16 અને 32. એના પછી 24 અને 32ના સામાન્ય અવયવ, તો જે બંનેમાં હોય 1 2 4 અને 8, જે બંને વર્તુળમાં હોય એ. એના પછી 24 અને 32નો મોટામાં મોટો સામાન્ય અવયવ, તો મોટામાં મોટો સામાન્ય અવયવ જે 8 છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો હવે આ મોટામાં મોટો સામાન્ય અવયવને બીજા શબ્દોમાં કેવું હોય, તો મોટો હોય એને ગુરુત્તમ શબ્દ વપરાય. તો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય, બરાબર એને. એના પછી આગળનું જોઈએ, આપેલ ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા તમને ગુણાકાર કોષ્ટક આપ્યું છે, તમારે પૂર્ણ કરવાનું છે. તો 8નો એક અંગાત ગુણાકાર, 8 1 8 8 2 16 8 તરી 24, 8 ચોક 32, 8 પંચું 40, પછી 9 1 9 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચું 45. એના પછી 10 1 10 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40 અને 10 પંચું 50. તો આ રીતે તમારે ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એના પછી પ્રશ્ન 9માં આપેલ ગુણાકાર કોષ્ટકમાં કઈ બે સંખ્યાઓ 2 કે તેથી વધારે વખત આવે છે. તો અહીંયા
પ્રશ્ન 9 ની અંદર ગુણાકાર કોષ્ટકમાં કઈ સંખ્યાઓ 2 કે તેથી વધુ વખત આવે છે? તો અહીંયા આપણે જોઈએ તો ધ્યાનથી જોવાનું છે કે કઈ સંખ્યા 2 થી વધુ વખત આવે છે. તો 40 છે જે 2 વખત આવે છે, બરોબર. એના પછી બીજી કોઈ સંખ્યા છે કે જે 2 વખત આવે છે? તો ધ્યાનથી જુઓ. ચાલો આગળ બીજી કોઈ સંખ્યા આપણને મળી ના, બરોબર. તો અહીંયા આપણે લખીશું કે 40 એ 2 વખત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે અને ગણતા શીખવાના છે, કોપી કરવાની નથી, બરોબર. વિડીયો ગમે તો લાઈક કરજો, બરોબર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે.